જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન ધાર્મિક અને સામાજિક ઉમંગ વચ્ચે સંપન્ન થયું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુલ 9 દંપતીઓએ બૌદ્ધ ધર્મની વિધિ અને પરંપરા અનુસાર લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો. બૌદ્ધ ભિક્ષુકોના મંત્રોચ્ચાર, ત્રિશરણ અને પંચશીલના સંકલ્પો વચ્ચે નવયુગલોએ એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકારી નવા જીવનની શરૂઆત કરી હતી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવના અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું. મારું નામ શ્રી એચ.પી. વાળા, બૌદ્ધ સમૂહ લગ્ન સમિતિ કેશોદ. આજ રોજ તારીખ 9/5 ના રોજ 9 કન્યાઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. તેમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની હાજરી હતી. તેમજ ગામના પ્રતિષ્ઠિત ડોક્ટરો અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા. અને આ લગ્ન ઉત્સવમાં અમારી સમિતિના દરેક સભ્યોએ ખભે ખંભો મિલાવી અને સારી રીતે આ ધામધૂમથી આ 9 દીકરીઓના લગ્ન કરવામાં આવેલા હતા. અને એને કન્યાઓને કરિયાવર આપેલા જે દાતાઓ શ્રી છે એ લગભગ 55 જેટલા દાતાઓએ કન્યાને કરિયાવર પણ આપેલો હતો અને કન્યાને આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા. અને આ સમૂહ 8મો સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ હતો. એમાં દરેકનો સાથ સહકાર અમને મળેલો છે. એ બદલ ધન્યવાદ માનું છું. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.